નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે વિડીયો છે મિત્રો એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કે રેલવેની અંદર અત્યારે એક ભરતીની જાહેરાત થયેલી છે. સરકારી ભરતી જેને કહેવાય, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ જેને કહેવાય મિત્રો, આરઆરબી એનટીપીસી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. એનટીપીસીનો મતલબ થાય છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી. ઓકે, આની અંદર અલગ અલગ પોસ્ટ આવે છે. ઓકે, એનું ડિટેલ નોટિફિકેશન આજે આરઆરબીએ રિલીઝ કરી દીધું છે મિત્રો. ઓકે, એની અંદર કેટલી વેકેન્સીઓ છે, કેટલી પોસ્ટ છે, શું સેલરી છે, શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ અને ક્યારેથી ફોર્મ તમારા ભરવાના શરૂ થાય છે અને ક્યારે તમારે ફોર્મની લાસ્ટ ડેટ છે, બધી જ વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. ઓકે, ટોટલ તમે જોઈ શકો છો 8,113 જેટલી જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત થયેલી છે મિત્રો. જો મિત્રો આરઆરબી એનટીપીસી છે ને, એ બે અલગ અલગ રિક્રુટમેન્ટ માટે નોટિફિકેશન બહાર પાડવાની છે. એમાંથી એક ઓલરેડી એમને પાડી દીધી, કેમ કે આ ગ્રેજ્યુએટ લેવલની ભરતી છે મિત્રો. એની ગ્રેજ્યુએટ કેન બી અપ્લાય. ઓકે, કોઈ બી ફિલ્ડમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હશે, તમે આરઆરબી એનટીપીસી અત્યારે જે 14 તારીખે ફોર્મ શરૂ થયા છે એમાં તમે અપ્લાય કરી શકો છો. અને બીજા જે ફોર્મ છે એટલે કે 12th લેવલના ફોર્મ, અંડર ગ્રેજ્યુએટ જેને કહેવાય. ઓકે, 12th લેવલના ફોર્મ એ બી આરઆરબી એનટીપીસી એમનું નોટિફિકેશન બહાર પડશે લગભગ 21 તારીખની આસપાસ. એનું નોટિફિકેશન બી તમને જોવા મળી જશે. ઓકે મિત્રો, તો હમણાં જે નોટિફિકેશન આવ્યું છે એ ગ્રેજ્યુએટ લેવલ માટે છે. ઓકે, એટલે કે કોઈ બી તમે સ્નાતક કરેલું છે, કોઈ બી ડિગ્રી કરેલી હશે, તમે અપ્લાય કરી શકો છો. સારો એવો પગાર ધોરણ એની અંદર મળશે તમને મિત્રો. મિનિમમ જે બેસિક પે છે 29,200 છે. ઓકે, 29,200 એ મિનિમમ પે સ્કેલ છે, એટલે લેવલ 5ની જોબ માટે. અને લેવલ 6ની જોબ માટે તમારે 35,400 જેવો એટલો બેઝિક પે છે. એટલે એના પર જે બી અલાઉન્સ, ડીએ, ટીએ, એચઆરએ જે બી મળે એની સાથે તમારી સેલરી ખૂબ જ સરસ આમાં મળવાની છે. ઓકે, આપણે ડિટેલમાં જોઈ લઈએ. આજે નોટિફિકેશન આવ્યું છે, હું તમને ડાયરેક્ટલી અત્યારે નોટિફિકેશન ઉપર લઈ જાઉં છું. ઓકે, બધી વસ્તુને એક વખત સમજી લઈએ કે કેટલી વેકેન્સીઓ છે, કઈ જગ્યાએ વેકેન્સી, ખાસ કરીને ગુજરાતમાં કેટલી વેકેન્સીઓ છે. આરઆરબી અમદાવાદ જેને કહેવાય. ઓકે, અમદાવાદ ઝોનની અંદર કેટલી વેકેન્સીઓ છે એ બી આપણે જોઈ લઈએ. ઓકે, એટલે ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ અપ્લાય કરશે એટલે એમના માટે કેટલી વેકેન્સીઓ છે એ બી એમને આ વિડીયોમાંથી, આ નોટિફિકેશનમાંથી આઈડિયા આવી જશે. ઓકે, તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ આજનો વિડીયો. વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ નવી અપડેટ આ રીતની આવે તો તમારી પાસે એનું નોટિફિકેશન સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, જે રીતે આ ગ્રેજ્યુએટ લેવલ માટે આ નોટિફિકેશન આવ્યું એનો આપણે અત્યારે વિડીયો બનાવેલો છે. નેક્સ્ટ જે અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12th લેવલ માટે જે નોટિફિકેશન આવશે લગભગ 6-7 દિવસમાં આવી જશે, એનું બી આ રીતનું તમને વિડીયો બનાવી દઈશું. ઓકે મિત્રો, આ જે આરઆરબીની વેકેન્સીઓ છે ને, આરઆરબી એનટીપીસી, એ ખૂબ જ સારી એવી પોસ્ટ છે, સારો એવો પગાર છે એની અંદર, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે. ઓકે, તો સારી રીતે તૈયારી કરજો મિત્રો, તો સિલેક્શન તમારું થઈ જશે. ઓકે, ચાલો હવે ડાયરેક્ટલી આપણે જે નોટિફિકેશન ઉપર ત્યાંથી વધારે વસ્તુને સમજી લઈએ. જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ. ઓકે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ, આરઆરબીએ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો. નીચે આપણે સ્ક્રોલ કરીને જઈએ તો એમાં તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રીઝ ઓફ રેલવે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ અહીંયા આપેલી છે. ડેટ ઓફ પબ્લિકેશન આરઆરબી વેબસાઇટ 13/9/2024. ઓપનિંગ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન 14/9. ઓકે, એટલે કે 14 તારીખથી, એટલે આજથી તમારા ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો. અને ક્લોઝિંગ ડેટ જે છે ઓનલાઈન, ક્લોઝિંગ ડેટ ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન એ તમારી 13/10 એટલે કે આવતા મહિનાની 13 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો. લગભગ તમારે 30 દિવસ જેટલો ટાઈમ તમને અહીંયા મળે છે. પછી ડેટ ઓફ ફીસ પેમેન્ટ તો કે 14/10 થી 15/10. ઓકે, ફીસ ડેટ આફ્ટર ક્લોઝિંગ ડેટ. ડેટ ફોર મોડિફિકેશન વિન્ડો કરેક્શન ઇન એપ્લિકેશન વિથ પેમેન્ટ મોડિફિકેશન ફીસ તો કે 16/10 થી 25/10 સુધીમાં રહેશે. તો કઈ કઈ પોસ્ટ છે આની અંદર, ડિટેલ ઓફ વેકેન્સીઝ તો કે તમે જોઈ શકો છો સીસીટીસી જેને કહેવાય, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક જેને સીસીટીસી કહેવાય ને, સિનિયર સીસીટીસી જેને કહેવાય. ઓકે, આ એની ભરતી અહીંયા તમે જોઈ શકો છો. પહેલી જ લાઈન છે, એમાં લેવલ 6 તમારો પગાર ધોરણ છે. લેવલ 6નો 35,400 તમારો બેસિક પે છે. મેડિકલ સ્ટાન્ડર્ડ તમને B2 આપેલું છે. ટોટલ વેકેન્સીઓ તમે જોઈ શકો છો 1736 જેટલી વેકેન્સીઓ છે અને એજ 18 થી 36 તમારી હોય તો તમે અપ્લાય કરી શકો છો. ઓકે, ટોટલ વેકેન્સીઓ 1700 વેકેન્સીઓ છે. પછી છે સ્ટેશન માસ્ટર, લેવલ 6નો પગાર ધોરણ મળશે. 35,400 તમારો બેસિક પે હશે. 18 થી 33 વર્ષની ઉંમર.
ની લિમિટ છે મિત્રો. પછી તમે અહીંયા જોઈ શકો છો વેકેન્સીઓ જે છે 994, ઓકે 994 જેટલી વેકેન્સીઓ છે. ગુડ્સ ટ્રેન મેનેજર લેવલ 5નો પગાર ધોરણ 29,200 તમારું બેસિક પે રહેશે. 3100 જેટલી વેકેન્સીઓ છે. જુનિયર અકાઉન્ટ અસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ લેવલ 5 સેમ 29,200 તમારો બેસિક પે રહેશે. 1500 જેટલી વેકેન્સીઓ છે. પછી સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ એમાં બી લેવલ 5નો પગાર મળશે. 29,200 તમારો બેસિક પે રહેશે. 732 જેટલી વેકેન્સી છે. ઓકે મિત્રો, આ નોટિફિકેશન ઘણું લાંબુ છે. આપણે મેન વસ્તુ ખાલી ડિસ્કસ કરી લઈશું. આના સિવાય જે બી તમને માહિતી જોઈતી હોય યુટ્યુબ પર લોટ્સ ઓફ વિડીયોઝ તમને મળી જશે. ઓકે, આના પછી આપણે જે મેન વસ્તુ છે એના ઉપર જતા રહીએ. એક્ઝામ કઈ રીતે થશે એ બી આખો સિલેબસ અહીંયા આપેલો છે. એક વખત આને ડાઉનલોડ કરો તમે સારી રીતે વાંચી લો એટલે તમને બધો જ તમારા ડાઉટ હોય એ ક્લિયર થઈ જશે. હવે આપણે સીધું જતા રહીએ નીચે. જે મેઇન વસ્તુ છે એ આપણે જોઈ લઈએ. સ્ક્રોલ કરીએ હા, સ્ક્રોલ કરતા જઈએ આપણે નીચે. જે મેઇન વસ્તુ છે ને એ આપણે અહીંયા જોવાના છીએ. એમાં આપણે જોઈશું કે જે આપણે કીધું પહેલાં વિડીયોની સ્ટાર્ટિંગમાં કે આરઆરબી અહેમદાબાદ મેઇન વસ્તુ ગુજરાતની અંદર વેકેન્સીઓ કેટલી છે એટલે આરઆરબી અહેમદાબાદ ઝોન. જો મિત્રો તમે જોઈ શકો છો બધી જ આરઆરબી વિશેની માહિતી અહીંયા આપેલી છે. પહેલી જ તમને આરઆરબી અહેમદાબાદ દેખાશે. કેટલી પોસ્ટ છે તો કે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર લેવલ 6 વેસ્ટર્ન રેલવે. ઓકે, આરઆરબી અમદાવાદ એટલે વેસ્ટર્ન રેલવેઝમાં આવે છે. એની અંદર વેકેન્સીઓ કઈ રીતની છે તમે જોઈ શકો છો. અહીં વેસ્ટર્ન રેલવેઝમાં 157 જેટલી વેકેન્સીઓ છે. પછી સ્ટેશન માસ્ટરમાં 71, ગુડ્સ ટ્રેન મેનેજરમાં 244 ને સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટમાં 44 જેટલી વેકેન્સીઓ છે. ટોટલ મળીને 516 જેટલી વેકેન્સીઓ થાય છે. ઓકે મિત્રો, સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. 500 જેટલી વેકેન્સીઓ છે આરઆરબી અહેમદાબાદની અંદર. તો જો તમને જો ઇન્ટરેસ્ટેડ હશો, ઓકે, સારી રીતે તૈયારી કરશો તો તમારું સિલેક્શન સારી રીતે થઈ જશે. આમાં તમારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ તો કે ડિગ્રી જોઈએ ખાલી તમારી પાસે. ઓકે, એ બી આપણે જોઈ લઈએ કે આ જો અલગ અલગ જગ્યાએ ભરતી છે મિત્રો. બીજું આવે છે અમદાવાદ પછી આપણે મુંબઈ ઝોનનું બી જોઈ લઈએ. આરઆરબી મુંબઈમાં કેટલી વેકેન્સીઓ છે. જો આરઆરબી અજમેર, બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, બિલાસપુર, ચંદીગઢ, ચેન્નઈ, ગોરખપુર, ગુવાહાટી, જમ્મુ, શ્રીનગર, કલકત્તા, માલદા, મુંબઈ. જો આરઆરબી મુંબઈની અંદર પણ અલગ અલગ તમે સમ મારશો તો 827 જેટલી વેકેન્સીઓ છે બધું મળીને. ઓકે, અને આ અલગ અલગ પોસ્ટ છે. જોઈ શકો છો 5 અલગ અલગ પોસ્ટ, દરેકનું બ્રેકઅપ આપેલું છે. 827 જેટલી વેકેન્સીઓ અહીંયા બતાવેલી છે. આ જે નોટિફિકેશન છે આખું તમે ડાઉનલોડ કરી લો. આરઆરબીની વેબસાઇટ ઉપર તમને મળી જશે. ઓકે, નોટિફિકેશન ડાઉનલોડ કર્યા પછી સારી રીતે તમે એક વખત વાંચી લો નોટિફિકેશનને તો તમને બધી વસ્તુનો આઈડિયા આવી જશે. ઓકે, તો તમને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે કે અત્યારે જે આ નોટિફિકેશન આવ્યું છે એ ગ્રેજ્યુએટ લેવલ માટે આવ્યું છે. જેમનું ગ્રેજ્યુએશન છે, બરાબર ને, જે લોકો ગ્રેજ્યુએટ છે એમના માટે આ વેકેન્સીઓ આવેલી છે. તો મિત્રો જરૂરથી ફોર્મ અપ્લાય કરજો અને સારી રીતે તૈયારી કરજો એટલે તમારું સિલેક્શન થઈ જશે. ઓકે, બીજું કે આજથી આના ફોર્મ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો, અને આના પછી 13-10 સુધી આ ફોર્મ ચાલશે. ઓકે, સારી એવી પોસ્ટ છે, સારો એવો પગાર ધોરણ છે. ઓકે, તો સારી રીતે તૈયારી કરશો તો એટલી સિલેક્શન થઈ જશે. તો ચાલો મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.